ઉગેશ્વર મહાદેવના મંદિરની જે દાનપેટી તોડી અને અંદરથી રોકડ રકમની ચોરી કરી ગયા હતા અને જ્યારે બાજુમાં આવેલ બળિયાદેવ મંદિરની દાનપેટી પણ ઉઠાવી ગયા હતા. ક્યાં વાત એટલે આ લોકોને હવે મંદિર ટાર્ગેટ કરવા માંડ્યા છે. ચોર લોકોને શ્રદ્ધા જે છે એ હવે ખ્યાલ છે કે માણસો તો કંઈ કરવાના છે નહીં, એટલે ભગવાનના જે છે એ મંદિરો તોડો અને જે છે એમાંથી રોકડ રકમ ચોરી જાઓ. પણ આ વસ્તુ થાય છે ક્યારે? કારણ કે ચોર ઉપર આપણે આક્ષેપો કરતા હોય છે, પણ દરેક વ્યક્તિને કંઈક ને કંઈક પૈસાની રોજગારીની જરૂર હોય છે. તો ઘણા લોકો જે રીઢા હોય છે, એટલે એ રીઢા ચોરને ક્યારે પણ જે છે માફ ન કરી શકાય, કારણ કે એ જોખમી હોય છે. કારણ કે કોઈકના ઘરમાં ચોરી કરવી એ એની રોકડ દવા દારૂ માટે હશે, એ રોકડ જે છે એને આરોગ્ય માટે રાખી હશે, બાળકોના શિક્ષણ માટે રાખી હશે, એ રોકડ જ્યારે ઘરમાં ચોરી જાવ. પણ હવે મંદિરને ટાર્ગેટ કરવામાં આવ્યું છે કે ભગવાન તો કાંઈ કહેવાનું છે નહીં, ભગવાન તો જે છે એ બધા એના માટે તો બધા સરખા છે. પણ આ થાય છે શું કામ? એનો ક્યારેક એનાલિસિસ કરવું જરૂરી છે, કારણ કે એને રોજગારી નથી, એની પાસે પૈસા નથી. શા માટે લોકો ચોરી કરે છે એના વિશે પણ આપણે વિચારવું પડે. જી આગળ. જી, તો ત્રીજું એવું મંદિર છે જોગણી માતાના મંદિરની દાનપેટીમાં પણ તોડીને અંદરથી રોકડ રકમની ચોરી કરી ગયા હતા. મહાદેવના મંદિરના પૂજારીને ચોરીની ઘટનાની જાણ થતાં જ મંદિરના ટ્રસ્ટીને જાણ કરી હતી અને જે અંગે ફરિયાદ કડી પોલીસ મથકે નોંધાવાયેલી છે. અને પોલીસે મહાદેવના મંદિરમાં લગાવેલ સીસીટીવીના ફૂટેજ ચેક કરતા સીસીટીવી ફૂટેજમાં 3 જેટલા ઈસમો મોઢે બુકાની બાંધી અને મંદિરમાં ચોરી કરતા નજરે પડ્યા હતા. એટલે હવે ચોર જે છે ને એ પણ સાણા થઈ ગયા છે, અને ખબર છે સીસીટીવી કેમેરા પોલીસના કહેવાથી મંદિરમાં લાગે છે, કોલોનીમાં લાગે છે, એટલે એ લોકો હેલ્મેટ પહેરીને આવશે, આ તો બુકાની બાંધીને આવશે. એટલે જેમ કાયદો બને છે તો એને તોડવા માટે જે છે એ લોકો રસ્તા પણ શોધી લે છે. પણ આ થાય છે શું કામ? એનું એનાલિસિસ પણ જરૂરી છે. જી. અને જે સીસીટીવી ફૂટેજના આધારે કડી પોલીસે હવે 4 જે ઈસમો છે તેમને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી છે. સોરીભાઈ રાજુ ઠાકોર